જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. ને સૌથી પહેલાં તો મારી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલી સારી સારી કોમેન્ટો કરીને મને એક હિંમત આપો છો. કારણ કે જે તમે લોકો ઘણી બધી એવી કોમેન્ટો કરો છો કે પોલીસનું આ તે એ બધા વિશે પણ હું આગળ વિડીયોમાં જણાવીશ તમને. અને ઘણા બધા એવા નવરા લોકો હોય છે જેને એમ કહેવાય ને કે એના મોઢામાંથી કોઈ દી સારા શબ્દો તો ન નીકળે, પણ કોઈને તોડવામાં પણ એ લોકો કંઈ કોશિશ બાકી જ ન રાખે, એમ તોડવામાં પણ એટલી કોશિશ કરે. હવે આગળ મેં જણાવેલું હતું કે મારી જિંદગીના હું એક એક પ્રસંગ અહીંયા કહીશ કે કેવી રીતે ભગવાન જ્યારે નીચે ઉતરીને તમને વઢે ને, અમારી ત્યાં એવી કહેવત છે કે ભગવાન નીચે ઉતરીને વઢ્યો એમ, ત્યારે એની જિંદગીમાં શું શું ઘટનાઓ બને, અને એ પણ પ્રૂફ સાથે. કારણ કે અમુક અમુક નવરા લોકો છે જેને કાંઈ કામ ધંધો છે જ નહીં, જેના મોઢામાંથી કોઈ પણ વિશે, કોઈ પણ સ્ત્રી વિશે સારા શબ્દો નથી નીકળતા. એ લોકો એવું બોલે કે નાટકબાજ બહુ હોય છે. તો પ્રૂફ સાથે હું તમને એક એક પ્રસંગ મારી જિંદગીનો જણાવીશ કે કેવી રીતે ભગવાન નીચે ઉતરીને વઢે છે અને કોકની ઉપર વીતે ત્યારે કેવું થાય, અને જ્યારે એની ઉપર ન વીતું હોય ત્યારે જ એ લોકો આવા શબ્દો બોલતા હશે ને. કારણ કે જેની ઉપર વીતું હોય એ તો આવા બોલી જ ન શકે. હવે એક દિવસ માનો ને કે જેઠ મહિનો હતો, બરાબર, વરસાદ આવવાનું ટાણું હતું અને મારા દીકરીને દીકરો બપોરના 2:30-3 જેવું થયું હતું ને બહારે રમતા હતા. એટલે મારા દીકરાને આપણે બહાર ઓટા બેસવાના હોય, એના જે ધાર હોય ને એ અહીંયા લાગી ગઈ. એટલે મારી દીકરી બિચારી આમ હાથ રાખીને ઘરે આવી કે મમ્મી ભાઈને લાગી. એટલે હું મારા મમ્મી ભેગી ત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારા મમ્મી પપ્પા ભેગા બધાય અમે જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ, બીજા દાદી દાદા બધાય. એટલે 2:30નો સમય, વરસાદ આવવાનો સમય, ત્યારે નહીં અમારી પાસે પૈસા કે નહીં ગાડી, અને મારા દીકરાને લાગી ગયો તો અહીંયા ખૂણો આખો ઘરી ગયો તો એટલે લોહી લવાણ. ને મારી દીકરી બિચારી બીકના માર્યા કે મારી મમ્મી ખીજાશે મને, હું ઘરે જઈશ તો. ભાઈને લાગી ગયું એમ કરતી ઘરે આવી. મેં કીધું કાંઈ વાંધો નહીં. ત્યારે આમ અંદરથી ને વિચાર આવ્યો કે ત્યારે ગાડી પણ નથી, પૈસા પણ નથી, હવે હું આને ક્યાં લઈને જાઉં. એટલે આ પ્રૂફ સાથે હું તમને કહું, રૈયા રોડ ઉપર 150 ફૂટ રિંગ રોડ ઉપર ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં ક્યુટ બેબી કેર કરીને હોસ્પિટલ છે. એટલે ત્યાં ગઈ. આમ તો પહેલેથી હું મારા બાળકો નાના હતા ત્યારે ત્યાં જ દવા લેતી હતી. આમ તો કંઈ થતું જ નહીં મારા બાળકોને મોટા ભાગે, પણ ક્યારેક જ જવાનું થાય. હવે ત્યાં ગઈ એટલે ઇમરજન્સીમાં બપોર 3 વાગે તો ડૉક્ટર ન હોય, ઇમરજન્સીમાં બોલાવવા પડ્યા ડૉક્ટર સાહેબને. એટલે મેડમ કહે કે આટલો ચાર્જ થશે. મેં કીધું વાંધો નહીં. અને ગાડીએ બાજુવાળા એક બહુ સારા માણસો છે, અમને બહુ ખૂબ સપોર્ટ કર્યો છે. ક્યારેક જો એ લોકો કહેશે ને તો હું એને જરૂર તમને બધાને બતાવીશ કે અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે. એમ કે એ લોકો ઘરે હતા જ નહીં, અને પાછળથી અમે એની ગાડી લઈને દવાખાને પહોંચ્યા. એટલે મારા મમ્મી પાસે ખાલી 500 રૂપિયા હતા. એટલે ડૉક્ટરને કીધું કે સાહેબ અત્યારે આનું શું કરવું. તો ડૉક્ટર સાહેબે પાટોને એવું બધું બાંધી દીધું કે વાંધો નહીં આવે, તમે તમારે કાંઈ ચિંતા ન કરો તમે. એટલે 1500-2000 જેવું બિલ થયું. મેં કીધું સાહેબ અત્યારે તમારી પાસે ખાલી 500 રૂપિયા છે. તો એ કે કાંઈ વાંધો નહીં, પછી જ્યારે તમે આવો ત્યારે દઈ જાજો. હવે આ પ્રૂફ સાથે હું તમને જેને પ્રૂફ જોઈને એ ત્યાં જઈને પૂછી આવજો કે આવી રીતે કોઈ આવ્યું હતું અહીંયા. આવી રીતે અમે ઘરે પહોંચી ગયા. પછી વિચાર આવ્યો કે હવે આવી રીતે 2 બાળકો સાથે તો જિંદગી પૈસા વગર તો ન જ નીકળે. પછી મારી દીકરી તો પહેલેથી જ મારા મમ્મીના ઘરે જ હતી, પહેલેથી 6 મહિના છે ત્યારની ત્યાં જ છે.
અને પછી આવી રીતે આ ઘટના બની એટલે હું 2 બાળકો સાથે ત્યાં રહેતી હતી. મેં આગળ જણાવ્યું કે મારી પર ત્યાં શું કર્યું હતું, એટલે હું ત્યાંથી ભાગી આવી. બાકી ઘણા એવા નુગરા લોકો એવું કહેશે કે તો તમારે ત્યાં રહેવું હતું. ઘણા બધા વિડીયો જોઈને એમ કહેશે કે તમારે ત્યાં રહેવું હતું અને કાં તમારો વાંક છે એવું બધું. કારણ કે જે માણસોને કોઈની ભગવાનની જ બીક નથી એ બોલવામાં ક્યાં બાકી જ રાખવાના છે. પણ આપણને કાંટા લાગે તો આખી દુનિયામાં તો આપણે ન પથરાવી શકીએ. એટલે કાંઈ વાંધો નહીં. એવી રીતે અમે ઘરે પહોંચ્યા. પછી એવું નક્કી કર્યું કે મારા મમ્મી કામ કરવા માંડ્યા અને હું બાળકો અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે ઘર સાચવવું, બધું સાચવવું પડે. અને જ્યારે આવું બન્યું હોય ને આપણી હારે, ત્યારે આપણા ઘરના હોય ને સભ્યો પહેલાં પોતાના હોય ને એ એની ઓકાત દેખાડી દે. આપણા બાળકો નાના હોય એટલે જ્યારે એના ઉપરથી હાથ ફૂટી ગયો હોય ને, એમ કહેવાય ને કે એક બાપનો હાથ ફૂટી જાય ને એટલે સૌથી પહેલાં પોતાના ઓકાત દેખાડે. એટલે એવી રીતે અહીંયા તો એ હેરાન કરતા હતા. એમ હું જે શબ્દો બોલીશ એ તમે સાંભળી પણ નહીં શકો, એવા શબ્દો બોલે માણસો એ પોતાના જ. અને અહીંયા પણ એવી રીતે વર્તન કરતા. એટલે પછી મેં મારા જેઠને ને મારા સસરાને ફોન કર્યો ને એ આવ્યા. એટલે આવ્યા ને એટલે ખાલી 500 રૂપિયા દઈને વયા ગયા જોઈને. પણ એમનું કીધું કે તમારો ખર્ચો કેટલો આવ્યો, કે હા તે. પછી ત્યારથી મારા મમ્મી કામે ચડી ગયા અને હું ઘરનું કામ કરવા માંડી અને મારા બાળકો સાચવવા માંડી. હજી આગળ આવા ઘણા પ્રસંગ છે, હજી ઘણું બધું મારે તમારી સાથે શેર કરવું છે. જ્યારે મેં મારી જિંદગીની કિતાબ આખી દુનિયા સામે ખુલ્લી મૂકી છે ત્યારે આગળ હજી હું ઘણું બધું તમને જણાવીશ. અત્યારે બસ આટલું.